કેન્દ્રીય હવામાન વિભાગે જે સેટેલાઇટ ઇમેજ આજે રિલીઝ કરી છે, જેમાં એક પોઝિટિવ બાબત પણ છે અને એક થોડી ચિંતાની બાબત પણ છે। ગુજરાત પર હાલની તાજી સેટેલાઇટ ઇમેજમાં વાદળો નથી દેખાઈ રહ્યા, પણ સાયમલ્ટેનિયસલી તમે જુઓ તો આખા દેશ માટે રાહતના સમાચાર એ છે કે દેશભરમાં ચોમાસું મજબૂત બનતું દેખાઈ રહ્યું છે। બીજી વાત જે છે યુરોપિયન વેધર એજન્સીની, એની પણ એક તસવીર આપણે કલરફુલ જે ઇમેજ દેખાડી રહ્યા છીએ, જેમાં पर्पल कलर વધારે દેખાઈ રહ્યો છે। જ્યાં વરસાદની માત્રા વધારે પડવાની સંભાવના છે ત્યાં વેધર ફોરકાસ્ટ એજન્સી पर्पल કલર શાઇન અપ કરીને બતાવતી હોય છે કે જો બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ સર્જાય તો એવું પણ બને કે 15 દિવસના અનુમાનમાં ન હોવા છતાં પણ ગુજરાતમાં આગામી 4-5 દિવસ પછી સારો વરસાદ પડે। દેશમાં હજુ પણ અલ નીનો હોવા છતાં ચોમાસું મજબૂત સ્થિતિમાં છે, આગામી 15 દિવસ સુધી મજબૂત સ્થિતિમાં રહેવાનું છે। ફરી એકવાર સેટેલાઇટ એક તસવીર સામે આવી છે જેમાં ચોમાસું વધુ મજબૂત બનતું પણ દેખાઈ રહ્યું છે। જી હા, સેટેલાઇટની એક તસવીર કે જેમણે ચોમાસાને ફરી એકવાર સક્રિય થતું જે છે તે જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો અત્યારે જે પ્રમાણની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ અત્યાર સુધી આપણે જોયો છે, જેના કારણે અનેક વિસ્તારોની અંદર પૂર જેવી સ્થિતિનું નિર્માણ પણ થતું જોવા મળતું હતું, પરંતુ આ બધાની વચ્ચે હાલ એક સમાચાર મળી રહ્યા છે કે જ્યાં દેશભરના ચોમાસા અંગે એક આ મોટા સમાચાર પણ કહી શકાશે। હવામાન વિભાગની સેટેલાઇટ તસવીર જે છે તે અત્યારે સામે આવી છે। દેશભરમાં ચોમાસું ફરી મજબૂત થતું પણ દેખાયું છે। દક્ષિણથી માંડીને ઉત્તર ભારત સુધી વાદળોનો ઘેરાવો પણ જોવા મળ્યો। માત્ર ગુજરાત પર જ હાલ કોઈ વાદળ સાથેની સિસ્ટમ નથી દેખાઈ રહી। બંગાળની ખાડીમાં પણ નવી સિસ્ટમ બનતા દેખાય છે, જ્યાં યુરોપિયન વેધર એજન્સીઓએ પણ એક નવી ઇમેજ રિલીઝ કરી દીધી છે। યુરોપિયન વેધર એજન્સીએ પણ દેશ માટે મોટા સમાચાર આપી દીધા છે। દેશભરમાં ચોમાસું 15 દિવસ મજબૂત બનવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। યુરોપિયન એજન્સીનું 15 દિવસનું દેશભરમાં વરસાદને લઈને અનુમાન, જો કે ગુજરાત માટે યુરોપિયન એજન્સીનું હાલ કોઈ પણ જાતનું એલર્ટ જે છે તે નથી આપવામાં આવ્યું। ત્યારે હવામાન વિભાગની જે સેટેલાઇટની તસવીર છે તે ફરી એકવાર સામે આવી છે, પરંતુ આ તસવીરની અંદર ન તો એ ગુજરાતમાં કોઈ વાદળો દેખાયા છે, ન તો એવી કોઈ સિસ્ટમ દેખાય છે જેના કારણે ગુજરાત પર ખૂબ મોટી અસર પડી શકે। જે વરસાદ અત્યાર સુધી પડ્યો છે એવો વરસાદ આગામી 10 થી 12 દિવસમાં ન પડે તેવી કોઈ સ્થિતિ હાલ નથી દેખાઈ રહી, કારણ કે જે રીતે સેટેલાઇટ તસવીરમાં આખું ગુજરાત કોરુકટ દેખાઈ રહ્યું છે, વરાપ જેવું વાતાવરણ જે છે તે દેખાઈ રહ્યું છે, પરંતુ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ જે પ્રમાણે આગાહી કરી છે કે આગામી 15 ઓગસ્ટ બાદ અથવા તો 15 ઓગસ્ટ પહેલા એટલે કે 10 ઓગસ્ટ પછી વાતાવરણમાં અચાનક પલટો પણ આવી શકે છે અને જેને કારણે જે વરસાદ અત્યાર સુધી આપણે જોયો છે એનાથી પણ વધુ વરસાદ પડી શકે છે। વધુ માહિતી માટે મુફદ્દલ જોડાયા છે। મુફદ્દલ, જે રીતે સેટેલાઇટ તસવીર એક રિલીઝ કરવામાં આવી છે જેમાં લગભગ ભારતના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ બતાવવામાં આવ્યો છે, પરંતુ ફરી એકવાર ગુજરાત પર એક પણ સિસ્ટમ કે એક પણ વાદળો જે છે તે હાલ નથી દેખાઈ રહ્યા। નવો રાઉન્ડ ક્યારે આવશે ગુજરાતમાં એની ચર્ચા થઈ રહી છે। એવા સમયે કેન્દ્રીય હવામાન વિભાગે જે સેટેલાઇટ ઇમેજ આજે રિલીઝ કરી છે એ આપણે અત્યારે દર્શકોને બતાવી રહ્યા છીએ, જેમાં એક પોઝિટિવ બાબત પણ છે અને એક થોડી ચિંતાની બાબત પણ છે, પણ એ ચિંતાની ઓછી કહી શકાય, કેમ કે જરૂરી પણ છે જ્યારે પણ 48 કલાક લાગલગાટ વરસાદ વરસે પછી એક વરાપની ઉગાડની જરૂરિયાત હોય છે। ગુજરાત પર હાલની તાજી સેટેલાઇટ ઇમેજમાં વાદળો નથી દેખાઈ રહ્યા, પણ સાયમલ્ટેનિયસલી તમે જુઓ તો આખા દેશ માટે રાહતના સમાચાર એ છે કે દેશભરમાં ચોમાસું મજબૂત બનતું દેખાઈ રહ્યું છે। અને બીજી પણ એક સારી ખબર આવી રહી છે એ છે કે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ જનરેટ થઈ રહી હોય એ પ્રકારનું પણ અત્યારે દ્રશ્ય નવી સેટેલાઇટ ઇમેજમાં દેખાઈ રહ્યું છે। એટલે હવામાન વિભાગે જે આ ઇમેજ રિલીઝ કરી છે એનાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં હાલ પૂરતું ચોમાસું મજબૂત છે। બીજી વાત જે છે યુરોપિયન વેધર એજન્સીની, એની પણ એક તસવીર આપણે કલરફુલ જે ઇમેજ દેખાડી રહ્યા છીએ, જેમાં पर्पल कलर વધારે દેખાઈ રહ્યો છે। તમને યાદ હશે કે पर्पल कलर ઉપર આપણે એક સ્પેશિયલ અહેવાલ પણ બતાવ્યો હતો કે
જ્યાં વરસાદની માત્રા વધારે પડવાની સંભાવના છે ત્યાં વેધર ફોરકાસ્ટ એજન્સી પર્પલ કલર શાઇન અપ કરીને બતાવતી હોય છે, એટલે કે આ આખા વિસ્તારમાં આગામી 15 દિવસમાં વધુ વરસાદ પડવાની સંભાવના યુરોપિયન વેધર એજન્સી વ્યક્ત કરી રહી છે. હવે આ તસવીરમાં પણ જોવાનું એ છે કે ગુજરાતની અંદર આગામી 15 દિવસ સામાન્ય વરસાદના જ સંકેતો દેખાઈ રહ્યા છે. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે, અને ટ્વિસ્ટ એ છે કે જો બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ સર્જાય તો એવું પણ બને કે 15 દિવસના અનુમાનમાં ન હોવા છતાં પણ ગુજરાતમાં આગામી 4-5 દિવસ પછી સારો વરસાદ પડે. હાલ પૂરતું વરસાદની સંભાવનાઓ ગુજરાતમાં નહિવત છે, પણ એ બધાની વચ્ચે આ બંને જે તાજી ઇમેજ છે જે આજે મંગળવારે રિલીઝ થઈ છે, એ બંને ઇમેજ સંકેતો આપી રહી છે કે દેશમાં હજુ પણ અલનીનો હોવા છતાં ચોમાસું મજબૂત સ્થિતિમાં છે. આગામી 15 દિવસ સુધી મજબૂત સ્થિતિમાં રહેવાનું છે. 15 દિવસ પછી શું થશે એ પછીના અપડેટની વાત છે કે ત્યારે મોસમ કઈ રીતે બદલાય છે. પણ આજે જે સ્થિતિમાં આપણે ઊભા છીએ 4 ઓગસ્ટે, ત્યારે પણ ચોમાસું મજબૂત સ્થિતિમાં છે. ભલે હાલ ગુજરાતમાં ઉઘાડની સ્થિતિ હોય, પણ ઉત્તર ગુજરાતથી માંડીને નોર્થ ઇસ્ટના સ્ટેટ સુધી, મધ્ય પૂર્વના સ્ટેટ સુધી અને દક્ષિણના સ્ટેટ સુધી તમામ જગ્યાએ ચોમાસું મજબૂત દેખાઈ રહ્યું છે હાલ પૂરતું. ભાવિક, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. મુફત ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.